રહ્યા છે જીપીએસસીમાં ઇન્ટરવ્યૂ પદ્ધતિને લઈને આ બ્રેકિંગ અપડેટ્સ મળી રહ્યા છે। જીપીએસસીમાં ઇન્ટરવ્યૂમાં પદ્ધતિ બબાલ મુદ્દે આ સૌથી મોટા સમાચાર। છેલ્લા ઘણા સમયથી જીપીએસસીમાં જે ઓરલ ઇન્ટરવ્યૂ લેવામાં આવતું હોય છે તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના 2 દિવસ લેવાયેલા ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે। પેનલમાં બેસનાર તજજ્ઞ સરદાર ધામમાં ગયા હતા અને ત્યારબાદ આ જે ઇન્ટરવ્યૂ લેવાના હતા તે તમામ મુદ્દે આ મોટા સમાચાર। ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે। જીપીએસસીમાં ઇન્ટરવ્યૂમાં પદ્ધતિને લઈને જે બબાલ થઈ રહી છે તેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના 2 દિવસ લેવાયેલા ઇન્ટરવ્યૂ રદ થયા છે અને ફરીથી એ તમામ જે ઉમેદવારો છે કે જે લોકોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા એ તમામ ઉમેદવારોના ફરીથી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। જીપીએસસીમાં છેલ્લા 2 દિવસથી અત્યારે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે અને જે ઓરલ ઇન્ટરવ્યૂ છે તે ઓરલ ઇન્ટરવ્યૂને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ સામે આવ્યા છે અને એ વિવાદ એવો છે કે કેટલાક લોકોને લાભ પહોંચાડવામાં આવી રહ્યા હોવાની વાત હતી। જે લોકોએ એક્ઝામ આપેલું છે એમાં અલગ માર્ક્સ હતા અને જે લોકોએ ઓરલ ઇન્ટરવ્યૂ આપેલું છે એ વચ્ચે જે મેચ થવું જોઈતું હતું તે મેચ થતું ન હતું અને એના જ કારણે આખો વિવાદ સામે આવ્યો હતો। ત્યારે પેનલમાં બેસનાર જે ઇન્ટરવ્યૂ લેનાર જે લોકો હતા એ લોકો કે જે લોકો સરદાર ધામ ગયા હતા અને ત્યારબાદ આખો વિવાદ સામે આવ્યો છે અને ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે। જીપીએસસી ગૌણ સેવા પસંદગી મંડળમાં ઇન્ટરવ્યૂની પદ્ધતિની બબાલ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે। એ બબાલ એવી છે કે જે લોકોએ એક્ઝામમાં જે રિટર્ન એક્ઝામ આપી હોય એ લોકોને વધારે માર્ક્સ હોય, પરંતુ જ્યારે એ લોકો મૌખિક ઇન્ટરવ્યૂ આપતા હોય છે ત્યારે મૌખિક ઇન્ટરવ્યૂમાં એ લોકોને ઓછા માર્ક્સ મળતા હોય છે। તેને લઈને આખો વિવાદ સામે આવ્યો હતો। હિરેન આપણી સાથે જોડાયેલા છે। હિરેન, જીપીએસસીમાં જે લોકોએ ઇન્ટરવ્યૂ આપેલા છે, મૌખિક ઇન્ટરવ્યૂ આપેલા છે, એ પદ્ધતિને લઈને છેલ્લા ઘણા સમયથી માર્ક્સને લઈને જે બબાલ થઈ રહી હતી, હવે એ સમાચાર છે કે 2 દિવસ લેવાયેલા તમામ ઇન્ટરવ્યૂઝ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રદ કરવામાં આવ્યા છે। વધુ અપડેટ્સ। તો જીપીએસસીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્ટરવ્યૂ જે ગત 2 દિવસમાં લીધા હતા એ તમામ વર્ગ 1 અને 2ની જગ્યાઓના ઇન્ટરવ્યૂ છે તે રદ કરવામાં આવ્યા છે। જીપીએસસીએ આ અંગેનો નિર્ણય કર્યો છે। આ પેનલમાં બેસનાર વ્યક્તિ એટલે કે જે તજજ્ઞ તરીકે બેસતા હોય છે એ વ્યક્તિ સરદાર ધામની અંદર એટલે કે ખાનગી સંસ્થાની અંદર ત્યાં મોક ઇન્ટરવ્યૂ માટે ગયા હતા એ પ્રકારની વાત પણ સામે આવી છે અને જીપીએસસીના ધ્યાને આ મુદ્દો આવતા જીપીએસસીએ તાત્કાલિક ધોરણે આ 2 દિવસ સુધી જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા એ તમામ ઇન્ટરવ્યૂ જે છે એ રદ કર્યા છે। એટલે કે આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વર્ગ 1 અને 2ના જે ઇન્ટરવ્યૂ છે એ હવે ફરીથી લેવામાં આવશે। આખી પેનલ છે એ ફરીથી બનશે। સૌથી મહત્વનું છે કે જે આક્ષેપો થયા હતા કે જાતિવાદ આની અંદર ચલાવવામાં આવે છે અને એ બાબત ક્યાંક ધ્યાનમાં આવી હતી। મંડળ એટલે કે જીપીએસસીએ પણ આ અંગે જે તજજ્ઞો બેસે છે એ તજજ્ઞોના સંદર્ભમાં ચર્ચા કરતા સામે આવ્યું છે કે સરદાર ધામની અંદર જે વ્યક્તિ તજજ્ઞ તરીકે જે મોક ઇન્ટરવ્યૂ માટે જતા હતા, મોક ઇન્ટરવ્યૂ એટલે કે જે પ્રેક્ટિસ માટે જતા હતા, એ જ વ્યક્તિ સરદાર ધામની પેનલ જે જીપીએસસીની પેનલની અંદર ઇન્ટરવ્યૂ હતા એ સામે આવ્યા બાદ જીપીએસસીએ આ અંગેનો નિર્ણય કર્યો છે। હિરેન, સવાલ અત્યારે એ પણ થઈ રહ્યો છે કે જાતિવાદને લઈને આખો વિવાદ સામે આવ્યો હતો અને બીજા માર્ક્સને લઈને પણ વિવાદ સામે આવ્યો હતો। ઓબીસી, એસટી અને એસસી ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાની જે આખો વિવાદ સામે આવેલો છે। માંગીલાલ પટેલ કે જેમણે એ વાત કરી હતી કે 100 માર્ક્સમાંથી માત્ર 20થી 50 જેટલા માર્ક્સ આપવામાં આવ્યા છે। ઉમેદવારોનું શું મંતવ્ય છે, ઉમેદવારો શું કહી રહ્યા છે, એ વિશે આપની કોઈ વાત થઈ છે અત્યાર સુધીમાં? જો 2 પ્રકારના વિષયો આ ઘટનાક્રમની અંદર છે। એક સૌથી પહેલો જે પત્ર લખવામાં આવ્યો એ હરિભાઈ ચૌધરીએ પત્ર લખ્યો હતો ને આ અંગે કોઈ શંકા કુશંકા સેવી હતી। જો કે જીપીએસસી વર્ગ 1-2ના છેલ્લા જે પરિણામ જાહેર થયા છે એ છેલ્લા પરિણામોમાં પહેલા નંબરે જે વ્યક્તિ છે એ જનરલ છે, પરંતુ બીજા નંબરે આવનાર અને ચોથા નંબરે આવનાર વ્યક્તિ કેટેગરીનો વ્યક્તિ છે એટલે કે રિઝર્વ કેટેગરીનો વ્યક્તિ છે। આ સિવાય આજે દિનેશ બાંભણિયાએ પણ પોસ્ટ કરી છે કે જનરલ કેટેગરી કરતાં ઓછા માર્ક્સના જે ઉમેદવારો હતા અન્ય કેટેગરીના એમને પણ ઇન્ટરવ્યૂની અંદર વધારે માર્ક્સ મળ્યા છે અને એ લોકો સિલેક્ટ થયા છે। એટલે જે આક્ષેપ પ્રત્યાક્ષેપ ઇન્ટરવ્યૂના ગુણના સંદર્ભમાં કરવામાં આવ્યા છે એ ક્યાંક સમજફેરના કારણે અથવા તો પરીક્ષા પદ્ધતિ સમજ્યા વગર કરવામાં આવેલા છે એ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। પરંતુ જે મૂળ વિષય હતો કે ઇન્ટરવ્યૂની ગોપનીયતા સામે જે સવાલ ઊભો થાય છે એ સવાલ અહીંયા ઊભો થાય છે, કારણ કે જે પેનલમાં બેસનાર વ્યક્તિ છે એ પેનલમાં બેસનાર વ્યક્તિઓ ખાનગી સંસ્થાની અંદર ખાનગી જગ્યા પર ત્યાં જઈ અને ઇન્ટરવ્યૂના પેનલમાં અથવા તો કેવી રીતે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા થતી હોય છે એ ત્યાં ઉમેદવારોને સમજાવે છે અને એ જ ઉમેદવારો
જીપીએસસીમાં ઇન્ટરવ્યૂ માટે આપવા આવ્યા છે ત્યારે સામે પેનલમાં એ વ્યક્તિ બેઠો હોય છે એટલે એના ગોપનીયતા ભંગ થવાનો ત્યાં પ્રશ્ન રહેલો છે અને ગોપનીયતા ભંગ 100% થઈ હોઈ શકે છે કારણ કે જે વ્યક્તિને તાલીમ આપવા માટે જાય છે એ ફેસ ટુ ફેસ એને ઓળખતો હોય છે અને એ જ વ્યક્તિએ એને માર્ક્સ આપવાના હોય છે એટલે સ્વાભાવિક રીતે એ ગોપનીયતાનો ભંગ થાય છે અને એટલા જ માટે હસમુખ પટેલે જાતે સોશિયલ મીડિયા પર એટલે કે એક્સ પર પોસ્ટ કરી અને આ અંગેની સ્પષ્ટતા કરી છે કે આયોગના ધ્યાનમાં આ પ્રકારનો વિષય આવ્યો છે અને એના જ કારણે આયોગે તાત્કાલિક ધોરણે આ તમામ ઇન્ટરવ્યૂ છે એ રદ કરવાનો નિર્ણય કર્યો છે. જી હિરેન, આભાર તમામ વિગતો માટે.